આજે આપણો ગબ્બર ચડવાના છીએ. અહીંયાથી આપણે એન્ટ્રી કરી હતી અને સામે ગબ્બર છો ત્યારે જે તમે ઉડન ખટોલા જોઈ શકો છો. થોડા જ પગથિયા ચડ્યા છે, સાસ ફૂલવા જોઈ શકો મિત્રો. રિટર્ન થાય તો ઉડન ખટોલો. મારી પાછળ તો મારો વિઝિબિલિટી ઓછી થઈ જાય છે. પાછળ બજારનો નજારો, અંબાજી બજારનો નજારો તમને પાછળ કંઈક આ પ્રકારે જોવા મળે છે. અહીંયાથી મિત્રો જોઈ શકે છે આપણે છે આવી ગયા ઉપર છે. ગબ્બર ઉપરથી કંઈક વાદળનો વ્યૂ તમને જોવા મળશે અને ફાઇનલી જોવા. અને આપણે આ લાઇનની અંદર ચાલી રહ્યા છીએ અત્યારે, એટલે કે ગોળ ચક્કર મારીને ઉપર આવવું પડશે ટોચ ઉપર. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. મિત્રો આજે આપણો ગબ્બર ચડવાના છીએ. પગથિયા થઈને તમને આજુબાજુનો વ્યૂ બતાવશું અને ગબ્બરનો આખો નજારો આપણા આ વિડીયોમાં જોવાના છે. તો મારી સાથે જોડાયેલા રહેજો. પાછળ જોઈ શકાય છે લોકો ફોટોશૂટ કરી રહ્યા છે. અહીંયાથી આપણે એન્ટ્રી કરી હતી આ ગેટથી અને આ તરફ આપણે જઈશું. તો મારી સાથે જોડાયેલા રહો. અંબાજીથી ગબ્બર જવા 20 રૂપિયા આપણો ભાડું આપી અહીંયાથી રિક્ષા કરી છે. જવું હોય તો મિત્રો તમે અહીંયાથી જઈ શકો છો. મિત્રો જો તમારે ચાલીને ના જવું હોય તો અહીંયા ઉડલ ખટોલાની સેવા સારું છે, જોઈ શકાય છે. તો અહીંયાથી તમે ઉડલ ખટોલામાં પણ જઈ શકો છો. 125 રૂપિયા સાધારણ ટિકિટ, નાના બાળકો માટે 70 અને ઓનલાઈન પણ ચાલુ છે, જોઈ શકાય છે. આપણે અંદર એન્ટ્રી કરી લીધી છે અને હવે જઈએ છીએ ગબ્બર ચડવા જઈ રહ્યા છીએ. અને મિત્રો જોઈ શકાય છે આ તરફ શ્રી 51 શક્તિપીઠ દર્શન પરિક્રમા માર્ગ છે. તો પરિક્રમા કરવી હોય તો તમે અહીંયાથી જઈ શકો છો. અહીંયો તમે જોઈ શકો છો અંબેમાની પ્રતિમા છે, જો તમે ફોટોશૂટ કરી શકો. હવે જઈએ છીએ ગબ્બર ચડવા જઈ રહ્યા છીએ. જેવી આપણે ગબ્બર ચડવાની શરૂઆત કરશું, અહીંયા ગણપતિ દાદાનું દર્શન થશે. ત્યારબાદ આગળ તમને બતાવું એવો નાનો એવો તમામ આ બાળકો જોઈ શકો છો તમે. હનુમાન દાદાનું પણ મંદિર જોવા મળે છે. બજરંગબલીનો જોરદાર આપણને દર્શન થઈ છે, જોઈ શકાય છે. અને સામે ગબ્બર છો ત્યારે જે તમે ઉડન ખટોલા જોઈ શકો છો. આપણે આ તરફથી આવ્યા, આ તરફ હનુમાન દાદાજીનું મંદિર હતું. હવે આપણે જઈ રહ્યા છીએ આ તરફ. અહીંયા તમને સ્ટોલ જોવા મળશે, જોશે ચુંદરી શ્રીફળ લઈ શકો તમે. અને આપણે એક પગથિયે ચડી અને ગબ્બર સુધી જવાના છીએ. તો મિત્રો આપણે થોડા જ પગથિયા ચડ્યા છે, સાસ ફૂલવા માંડી. સામે મિત્રો તમને ગબ્બર જોવા મળી ગયા છે. જો જવાના 2 માર્ગ છે. એક તો આપણે આજે જઈ રહ્યા છીએ સીડીઓથી, બાકી તમે ઉડન ખટોલાથી પણ જઈ શકો છો. અને મિત્રો આપણે સાસ ફૂલી છે અત્યારે, તો બોલવામાં થોડી તકલીફ પડે. તો તમારા લીંબુ પાણી પીવું હોય પી શકો છો. અને બેસવું હોય, વચ્ચે થાકી જો તો અહીંયા બેસી પણ શકો છો. મિત્રો પાણી પીવું હોય તો પાણીની પણ વચ્ચે તમને સુવિધા જોવા મળી રહી છે. અને આપણે અહીંયા સુધી આવ્યા. એકદમ મસ્ત ગ્રીનરી છે મિત્રો. અહીંયા શેષનાગ ગુફા પરિક્રમા તમને અહીંયા જોવા મળશે વચ્ચે. મહાદેવનું મંદિર છે, ભદ્રકાળી માતાનું મંદિર છે. પ્રાચીન શેષનાગની ગુફા છે, ભદ્રકાળી માતાનું મંદિર છે. મહાકાલેશ્વર મહાદેવનું મંદિર છે. સત્તરલાભ આવશે. મિત્રો તમે થોડા ધરાવશો એટલે તમને શેષનાગની ગુફા જોવા મળશે. અને અહીંયા રહીને તમને
નજારો બહારનો બતાવી દઉં, એટમોસ્ફિયર બતાવું તો તમે જોઈ શકો છો. આ પ્રકારે તમને અહીંયા રહીને આ એટમોસ્ફિયર જોવા મળે છે. ત્યારબાદ મિત્રો આપણે હવે ચાલ્યા છીએ ગબ્બર તરફ. વચ્ચે તમને અહીંયા ઠંડી છાશ પણ પીવા મળશે. મિત્રો જોઈ શકો છો અહીંયા સુધી આવ્યા છીએ આપણે, તો આપણા ચહેરા પર પરસો વળી ગયો છે. અને કંઈક આ પ્રકારે જો દુકાનો રસ્તો તમને જોવા મળી રહે છે. અને થોડે દૂર તમને બજાર જોવા મળી જશે. તો આ પ્રકારે મિત્રો જો તમે ગબ્બર ચડતા હોય તો વચ્ચે આ એક સુંદર એવી જગ્યા છે, તો રહીને તમને પ્રકૃતિ સૌંદર્ય જોવા મળશે. આ પ્રકારે આખું વાતાવરણ જોવા મળે છે. થોડે દૂર બજાર તો તમને જોવા જ મળી જ જવાનું છે મિત્રો. અને હવે આપણા ગબ્બર નજીક પહોંચવા થઈ ગયા છીએ. જોઈ શકાય વચ્ચે ઘડિયાળ, ચશ્મા તમારે કંઈ લેવું હોય તો પણ લઈ શકો છો. અને કહેવાય છે ગબ્બરનો 999 પગથિયું છે. તો આપણે અર્ધમાં આવી ગયા છીએ. સામે આપણને ગબ્બર દેખાય, જો ઉડ્ડયન ખટોલા પણ દેખાય છે. જોઈ શકો મિત્રો રિટર્ન થાય તો ઉડ્ડયન ખટોલો. મારી પાછળ તમારો વિઝિબિલિટી ઓછી થઈ જાય છે. પાછળ બજારનો નજારો, અંબાજી બજારનો નજારો તમને પાછળ કંઈક આ પ્રકારે જોવા મળે છે. હવે આપણા ગબ્બર થોડેક દૂર છીએ, માતાજીના દર્શન કરીએ, ગબ્બરના દર્શન કરીએ. અહીંયાથી મિત્રો જોઈ શકાય છે આ લોખંડની સીડીઓ અહીંયાથી આવી ગઈ છે. અહીંયા વચ્ચે આપણે છે આવી ગયા ઉપર. મિત્રો જોઈ શકો તો ફાઇનલી આપણે ગબ્બર આવી ચૂક્યા છે ને. અહીંયાથી શ્રીફળ ને વગેરે તમારે લેવું હોય તો તમે લઈ શકો છો. હવે આપણે એ મંદિરે જઈ રહ્યા છીએ માતાજીના. આ જો આ તરફનો વ્યૂ તમને જ બતાવું તો છેક ગબ્બર ઉપરથી કંઈક વાદળનો વ્યૂ તમને જોવા મળશે. અને ફાઇનલી જોવા આવી ગયા આપણે છેક ગબ્બર સુધી. હવે આપણે તમને દર્શન કરીએ. તો અહીંયા મિત્રો જોઈ શકાય છે ભગવાન કૃષ્ણએ આ સ્થળે બાબરી ચોલ ક્રિયાવિધિ કરવાની માન્યતાનું બોર્ડ મારેલું છે. અને ફાઇનલી આપણો ગોળ ફરી અને આવી ગયા મંદિર સુધી. અહીંયા જોઈ શકાય છે હજી આપણે પરિક્રમા થોડી કરવી પડશે. અને બહારનો વ્યૂ તમને જાળીમાં રેલી છે તો કંઈક આ પ્રકારે જોવા મળશે. અને આપણે આ લાઇનની અંદર ચાલી રહ્યા છીએ અત્યારે, એટલે કે ગોળ ચક્કર મારીને ઉપર આવવું પડશે ટોચ ઉપર. તો મિત્રો અખંડ જ્યોતના દર્શન કરી લો. સામે મિત્રો અખંડ જ્યોત છે, જો આપણે દર્શન કરીને આવ્યા. અને આ ગબ્બર ઉપરનો તમને નજારો બતાવો, પરિસર બતાવો. આ બાજુ ટ્રસ્ટ છે, ટ્રસ્ટની ઓફિસ, દાનને એવું સ્વીકારવાનું. અને આ બાજુ જોઈ શકાય છે તો અહીંયા અંબેમાની મૂર્તિ છે, જો લોકો ફોટોશૂટ કરાવું છે જોઈ શકાય છે મિત્રો. પછી અમે રણુજા રામદેવરાનું દર્શન કર્યું. ઓકે, તો કેટલાક માઈ ભક્તો ઘણા બધા છે. બોલો શ્રી અંબે માત કી જય. તો મિત્રો કેટલાક ભક્તો અહીંયા ફોટોશૂટ કરે છે, તો કેટલાક ભક્તો અહીંયા
માતાજીની સ્તુતિ કરે છે, જોઈ શકાય છે અહીંયા. સામે જોઈ રહ્યા છો મિત્રો, ત્યાં અખંડ જ્યોત છે, જેનું આપણે દર્શન કરાવું તમને. અને સામે અંબે માતાની મૂર્તિ પણ છે. જો લોકો ફોટો શૂટ કરી રહ્યા છે તો ચાલો તમને દર્શન કરાવો. તો મિત્રો જે લ્યો, આ અંબે માના દર્શન તમને કરી દીધા અને અખંડ જ્યોતના પણ તમને દર્શન કરાવી દઉં. તો મિત્રો અખંડ જ્યોતના દર્શન કરી લો. જો મિત્રો તમે ચાલીને ના ગબ્બર ચડી શકો તો તમે આ ઉડ્ડયન ખટોલાની મદદથી આવી શકો છો. એટલે મિત્રો જો તમારે ચાલીને ના જવું હોય તો અહીંયા ઉડ્ડલ ખટોલાની સેવા સારું સજવી શકાય છે. તો અહીંયાથી તમે ઉડ્ડલ ખટોલામાં પણ જઈ શકો છો. 125 રૂપિયા સાધારણ ટિકિટ, નાના બાળકો માટે 70 અને ઓનલાઈન પણ ચાલુ છે, જોઈ શકાય છે. જવું હોય તો મિત્રો તમે અહીંયાથી જઈ શકો છો. બાકી ઉડ્ડયન ખટોલા આ તરફ છે. તો મિત્રો આપણે ગબ્બર ચડ્યા, અખંડ જ્યોતના દર્શન કર્યા, માતા અંબેના દર્શન કર્યા. આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો છે. મિત્રો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો અહીંયા આપણે સમાપ્ત કરીએ અને એકવાર ફરીથી તમને ગબ્બરના ચોટીના દર્શન કરી દઈએ, માતા અંબાના દર્શન કરી દઈએ. જય અંબેમાં.